જબરજસ્ત મજા આવે તો ખાવાની મજા આવે ઘરે બનાવો હા ઘરે જ ઘરે પોતે બનાવો શું ખાધું આજે મેં તો ઉપવાસ સુધી ખાવાનું બાકી છે મજા આવે મનોજભાઈ જણાવો આનંદનો કેવું મજા આવી આજે હા સરસ મજા આવી સેવ ખમણી ખાધી પાઉંભાજી ખાધી સ્પ્રિંગ રોલ ખાધા બધું સરસ એ મને કામગીરી આવે છે તે કામ કરી એમ અહીંયા મજા આવે ને આનંદ શું ખાધું આજે હા Subscribe now, Money Patel Vlog. ચાલો 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 જલાલપોર આનંદ મેળાની અંદર દર વર્ષે જલાલપોર મીઠા કુવાના લોકો કંઈક ને કંઈક ગણપતિના મંડપની અંદર આયોજન કરતા હોય છે તો એ આયોજનમાં આજનો જે આનંદ મેળો છે એની અંદર આજે આપણે આવી ચૂક્યા છે જલાલપોર મીઠા કુવાની અંદર અને અહીંયા તમને ખૂબ મોટી સંખ્યામાં પબ્લિક જોવા મળશે અને એનું રીઝન છે અહીંયા આનંદ મેળાની અંદર વિવિધ પ્રકારની વાનગીઓ અહીંયા તમને ખાવા માટે મળી જાય છે તેનો આપણે આનંદ લેશું અને અહીંયા પબ્લિક છે એ લોકોને મળવાની કોશિશ કરશું વાત કરવાની ટ્રાય કરશું અને આનંદ માણશું આનંદ મેળાનો આમ કરજો આમ આમ કર આમ ફર્યા કરો તમે મિત્રો આનંદ મેળાની સિસ્ટમ જાણે કંઈક એવી છે અહીંયાથી તમે ટિકિટ લેવાની છે 20 રૂપિયાની અને 20 રૂપિયાની અંદર તમે ત્યાં જઈને કંઈ પણ વસ્તુ ખાઈ શકો છો અને આનંદ માણી શકો છો આનંદ મેળાની અંદર તો આપણે અહીંયાથી 20 રૂપિયાની ટિકિટ લેશું કંઈક ને કંઈક ત્યાં જઈને એન્જોય કરશું ઘણી બધી વેરાયટીઝ છે હું તમને બતાવીશ વિડીયો થકી બન્યા રહેજો ચેનલ ઉપર નવા આવ્યો સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો વિડીયો બનાવે એટલો શેર કરી દેજો તાકી દરેક લોકોને જોવાનો મોકો મળે અને આનંદ માણી શકે અહીંયા ટિકિટની લાઈનમાં આપણે પણ ઊભા છે ભીડમાં અને આપણે પણ ટિકિટ લેશું ભાઈ બે આપી દે દર વર્ષે આ આયોજન થાય છે આ વર્ષે તો થઈ ચૂક્યું છે આવતા વર્ષે આવવાનું હોય તો ચોક્કસથી વિઝિટ કરજો એકવાર અને આનંદ માણજો આપણા આનંદ મેળામાં લઈ લો હાથમાં લઈ લો 10 ચાર આપી દે ચાલો આપણે ભાઈ જલાલપોર આનંદ મેળાની અંદર 2 ટિકિટ લેવા માટે પરસેવા છૂટી ગયા છે અને અહીંયા એટલી બધી ભીડ લાગી છે ધક્કામુક્કીમાં આપણે પણ જશું અને ખાશું એન્જોય કરશું ફૂડનું અહીંયા કઈ કઈ વેરાયટીઝ છે તે આપણે અંદર જઈને જોશું અને જાણીશું ફર્સ્ટ ઓફ ઓલ અહીંયાથી આપણે શરૂઆત કરીશું અને ફર્સ્ટ સ્ટોલ જે અહીંયા દેખાઈ રહી છે આઈસ્ક્રીમની સ્ટોલ દેખાઈ રહી છે અને જોશું એક એક વેરાયટી શું શું છે અહીંયા મારે આઈસ્ક્રીમ હાલમાં ખાવી નથી તો આપણે આગળ વધીએ અહીંયાથી આમ ફળો નહીં એમ કેવું મસ્ત કે નહીં મજા મિત્રો બીજી સ્ટોલ છે આપણી કોલ્ડ કોકોની તો કોલ્ડ કોકો અહીંયા તમે જોઈ શકો છો કે બેનો કોલ્ડ કોકો લઈને બેઠા છે હે હા મિત્રો ત્યાર પછી જે આપણે મંચુરિયન ફ્રાઈ રાઈસ અને અહીંયા બેનો લઈને બેઠા છે સ્ટોલ અને સરસ મજાનો સ્ટોલ લગાવી ચૂક્યા છે અહીંયા एक कूपन पर 2 आइसक्रीम 2 कूपन पर 4 आइसक्रीम 3 कूपन पर 6 ઘરે
હા કેવું છે મિત્રો? નેક્સ્ટ સ્ટોલ ઉપર આવી ગયા છે અને નેક્સ્ટ સ્ટોલનો વેરાયટી છે સેવ ખમણી. બહેનો જો હસતા હસતા સરસ મજાને ખીચું પીસી રહ્યા છે. ખીચું ખાવું હોય તો આવી જજો જલાલપુરની અંદર. દર વર્ષે આ મેળો લાગે છે. આવતા વર્ષે ગણપતિ બાપાના મેળામાં જરૂરથી આવજો. હા આમ કરતે આમ. મિત્રો હવે આપણે બીજી સાઈડ ઉપર જઈ રહ્યા છે અને અહીંયાથી તમને બતાવું છું બીજી વેરાયટી શું આખું બજે બધા સ્ટોલ પર ભાઈઓ તથા બહેનોને ખાસ વિનંતી સમજી જાળવો. મેળામાં ભાઈ કેવી મજા છે? જબરજસ્ત મજા આવે. અને શું છે અહીંયા મજામાં કે ખાવામાં કે પછી અહીંયા માણસો જે માણસોમાં એકબીજાને મળે, જોવે તો બધું એકબીજાનું ઓળખાણ પણ થાય. છોકરાઓને મજા પણ આવે. આનંદમય માહોલ. આનંદમય માહોલ પણ. ખૂબ સરસ ખૂબ સરસ. હે સ્પ્રિંગ રોલ સ્પ્રિંગ રોલ. સ્પ્રિંગ રોલ વધારે ભાવે એટલે બધા મોટી લાઈન છે હે ને? એ બહુ ભાવે કે આજનું ફેમસ એ જ વસ્તુ છે. શું આ બીજું શું ગયું અહીંયા મેળામાં? હજી તો આવ્યો જ છે હજુ આવ્યા જ છો? હા ચાલો ફરો. તમે સ્ટાર્ટ જ કરી કેવો લાગ્યો મેળો? સારો લાગ્યો. દર વર્ષે આવીએ પાવભાજીની સ્ટોલ ઉપર ખૂબ જ મોટી સંખ્યામાં ભીડ લાગી છે અને ત્યાર પછી અહીંયા પાણીપુરી છે, સ્પ્રિંગ રોલ છે ને તમે જે આ બધી વેરાયટીઝ જોઈ એ આનંદ મેળાની અંદર એક અલગ માહોલ અને ટેસ્ટી ફૂડ અહીંયા તમને ખાવાના એન્જોય કરવાના મળશે. તે પણ ફક્ત ને ફક્ત 20 રૂપિયા ટિકિટની સાથે. બોલો ને મિત્રો આપણે પણ આજે પાવભાજી ટેસ્ટ કરશું. અહીંયા કેવી લાગે છે? આપણે ડીશ એક કહી દીધી છે તો આ પાવ આપણને મળી ગયા છે. આ ડીશ આવી ગઈ પાવભાજીની અને એ લોકોને આપણે ઓલરેડી ટેસ્ટ કેવો લાગે તમારું જલાલપુરના લોકોનો? જલાલપુરની પાવભાજી કેવી છે? ઘરે જાતે બનાવે છે લોકો? ખૂબ સરસ એકદમ જોરદાર અને ગરમ સરસ મજાના આવા વાતાવરણની અંદર માહોલની અંદર આવી વસ્તુ ફ્રેશ વસ્તુ મળે એટલે મજા આવી જાય. ઠંડુ વાતાવરણ, વરસાદનો માહોલ, ગણપતિ બાપાના આંગણમાં જલાલપુર મીઠાકુવાની અંદર જે આ આનંદ મેળો લાગ્યો છે તેની અંદર પણ સરસ મજાની પાવભાજી જો મળતી હોય અને પોતે ઘરે એ લોકો બનાવે છે ને? અને શું આમાં ઇન્ગ્રીડિયન્ટ્સ છે અને કઈ રીતે બનાવી તે જરાક જણાવો તો ખાવાની મજા આવે. વેજીટેબલ પાવભાજી છે. બધા વેજીટેબલ મિક્સ કરીને પાવભાજી બનાવીએ અને અમે ઘરે બધા હળી મળીને બનાવીએ. બહેનો બધા હળી મળીને હા બનાવે બધા. અને એમાં કઈ રીતે આ થાય છે? અહીંયા જે સ્ટોલ લગાવો કાયમ તમે દર વર્ષે કંઈક ને કંઈક અલગ બનાવો? ના, દર વર્ષે અમારી પાવભાજી જ છે. પાવભાજી બનાવો 10 વર્ષ. સરસ, ખૂબ સરસ. અને પાવભાજી તમારું તમારો ટેસ્ટ ખરેખર કેવો લાગ્યો? ખાવા લાયક છે, ટેસ્ટી છે. અને અહીંયા ભીડ જોઈને ખબર પડે છે સરસ છે. મિત્રો અહીંયા સરસ મજાની પાણીપુરીની સ્ટોલ
અને અહીંયા પણ ખૂબ સારી એવી ભીડ લાગી છે. અને અહીંયા તમે પાછળ જોઈ શકો છો કે અંકલ લોકો બધું પ્રિપેર કરી આપે છે. અને કેમ કે માણસોની ભીડ એટલી બધી છે કે અહીંયા સમય ન લાગે. આવો આવો સેવ ખમણી ખાઓ, આવો આવો ખીચું ખાઓ, આવો આવો ફ્રાઈડ રાઈસ ખાઓ. ભાઈ મિત્રો આનંદ મેળાનો લાવો સૌ કોઈ અહીંયા લઈ રહ્યા છે. અને જલાલપોર મીઠાકુવા ખાતે આયોજન કરવામાં આવે છે. તેની અંદર આસપાસથી લોકો ઘણા બધા લોકો આવે છે. તમે પણ આવી શકો છો, કોઈ પણ લોકો આવી શકે છે. અને અહીંયા સ્પ્રિંગ રોલ પતી ગયા છે, પરંતુ એની અંદર અહીંયા સમોસા એ લોકો રાખે છે. સમોસા પણ આવી ગયા છે. તો સમોસા માટે ખૂબ મોટી લાઈન લાગી છે. ખૂબ મોટી ભીડ તમને જોવા મળશે. આપણે અહીંયા ટ્રાય કરશું કંઈ લેવાની, અને કારણ કે અહીંયા ભીડ લાગી છે એટલા માટે આપણે થોડુંક વેઇટિંગ. સ્પ્રિંગ રોલ અહીંયા ખતમ થઈ ગયા છે, પરંતુ સ્પ્રિંગ રોલના જે અહીંયા સ્ટોલ લગાવે છે એ બેન આપણી જોડે છે. બેન, આ સ્પ્રિંગ રોલમાં શું છે મજા? અને અહીંયા બાળકો વધારે ઇન્ટરેસ્ટ લે છે એમાં ખાવામાં કે બધાને? એમાં નૂડલ્સ આવે છે એટલે બાળકોને નૂડલ્સ બાળકોને વધારે વધારે ઇન્ટરેસ્ટ આવે. અને આપણે દરેક લોકોને ફાવતા જ હોય છે સ્પ્રિંગ રોલ. અને સ્પ્રિંગ રોલની મજા જ અલગ છે. ચાઇનીઝ છે કે કઈ રીતે એમાં તમે બનાવો છો? ઘરે બનાવો છો? હા, ઘરે જ ઘરે પોતે બનાવો? બધું ઘરે જ. અને એમાં શું શું ઇન્ગ્રીડિયન્ટ્સ નાખવામાં આવે છે અને કઈ રીતે તમે કરો છો? અને આ દર વર્ષે આનંદ મેળાની અંદર અલગ અલગ વસ્તુઓ તમે લાવો છો કે પછી? અલગ અલગ. હું દર વર્ષે અલગ અલગ વસ્તુ બનાવું છું. દર વર્ષે? ફર્સ્ટ ટાઈમ ભેલ બનાવી હતી, પછી પાઉંભાજી બનાવી, પછી છોલે ભટોરે બનાવ્યા, પછી એકવાર વેજ બિરયાની બનાવી, એકવાર ભૂંગળા બટાકા બનાવ્યા. એમ દર વર્ષે હું અલગ અલગ લાવું છું. લાસ્ટ યર સ્પ્રિંગ રોલ લાવી હતી, બરાબર ચાલ્યા. એટલે આ વખતે થોડો વધારે સ્ટોકમાં સ્પ્રિંગ રોલ બનાવ્યા. આ વખતે કેટલો સ્ટોક ગયો? આ વખતે ખબર નહીં, કૂપન ગણીએ તો પતી ગયું, ફિનિશ થઈ ગયું. આઈ થિંક 1300 થી 1400 પીસ અમે બનાવ્યા હતા. એક ડીશમાં અમે 2 સ્પ્રિંગ રોલ આપીએ છીએ, એટલે 700 સમથિંગ. ઓકે, ત્યાર પછી બીજા એક બેન છે. શું નામ બેન તમારું? હેમલતાબેન. હેમલતાબેન, જણાવો અહીંયા સ્ટોલ વિશે. અને તમે જે સાથે સમોસા પણ છે, સમોસા વિશે? સમોસા બી એક ચાઇનીઝ જ છે. ઓલરેડી અમારી પાસે જેટલો સ્ટોક હતો ને એટલે અમે ફિનિશ કરી નાખ્યો ને. પછી જે મટી ગયો હતો અમે મટી નથી, એટલે પછી એ સમોસામાં અમે એને કન્વર્ટ કરી નાખ્યો. અને તે બી 4 સમોસા આવી ગયા, 2 સ્પ્રિંગ રોલ. એટલે અમે ક્વોન્ટિટીમાં કોઈ દિવસ એ નથી કરતા, ફૂલ. અને 20 રૂપિયાના કૂપનમાં તમે બધું એન્જોય કરી શકો છો, ફૂલ અને એકદમ ફેવરેટ. તો આ વખતે 20 રૂપીસ કરેલું છે. ખૂબ સરસ. શું મજા છે અહીંયા આનંદ મેળામાં? હે, ઘણી મજા આવે. ઘણી મજા. પણ શું સ્પેશિયલમાં શું આજે અહીંયા તમે શું ખાધું આજે? મેં તો ઉપવાસ સુધી બધું ખાવાનું બાકી છે. કોના માટે લેવા? કોના માટે લેવા માટે? કારણ પાણી બધા Family વિસ્તાર માટે? સારું. અચ્છા, ચાલો ફ્રેન્ડ્સ લોકોને આપણે મળીએ છીએ પછી. અહીંયા પાણીપુરીની સ્ટોલ ઉપર હવે જે બહેનો છે એ લોકો જોડે થોડી વાત કરીશું આપણે. બેન, અહીંયા ડીશમાં કેટલી ક્વોન્ટિટી આવશે? 7 પૂરી આવશે. અને 20 રૂપિયાની અંદર 7 પૂરી. અમને પણ એક કરી દો, એક ડીશ અહીંયા મૂકું છું. એક ડીશ આપણી બનાવી દેજો. આ ડીશ રીતે તમે જોઈ શકો છો. પાણીપુરી એટલે એક મજાનો આનંદ. જી, શું નામ ભાઈ? દર્શન પટેલ. ક્યાંથી આવવાનું થાય? અબરામાં. અબરામાંથી સ્પેશિયલ અહીંયા જોવા માટે આવ્યા છે પછી આનંદ મેળામાં? આનંદ મેળા. હા, તો કેવી મજા આવી? મજા આવે. કેવો છે? દર વર્ષે આવીએ છીએ અમે. દર વર્ષે આવે? હા. અચ્છા, સરસ. અને સરસ આનંદ માણો, આનંદ મેળા. હા ને, ડીશ રેડી છે અને તેની અંદર આપણે સરસ મજાનું ખાટું મીઠું પાણી એડ કરી પાણીપુરી એકવાર જીભે લાગે એટલે પછી આપણાથી રોકાય ન, અને ખાવાની મજા જ કંઈ અલગ છે. પાણી ડસ્ટબિન ક્યાં રાખ્યું છે? મીઠાકુવા જલાલપુરના જે લોકો છે એ લોકોનો વ્યવહાર જોયો. અહીંયા જે એક્ટિવિટી થાય છે ગણપતિની અંદર, દરેક દિવસે કંઈક ને કંઈક એ લોકો એક્ટિવિટી રાખે છે. અને સાથે સાથે આપણું પર્યાવરણ પણ બચે એના માટે પણ અહીંયા જે આનંદ મેળાની અંદર કચરો થાય છે એના માટે એક સરસ મજાની કચરા પેટી પણ અહીંયા રાખી છે, તાકી દરેક લોકો
અહીંયા કચરો ફેંકી શકે, ગમે ત્યાં ન ફેંકે અને આપણી સ્વચ્છતા જળવાઈ રહે. અને દરેક લોકોએ સ્વચ્છતા જાળવવી જોઈએ. અને એવું નહીં કે આપણે આનંદ મેળાની અંદર આવ્યા છે એટલે સ્વચ્છતા જાળવવું જોઈએ, પરંતુ ઘરે પણ આપણે પોતપોતાની રીતે પોતપોતાના ઘર સાફ રાખવા જોઈએ, બારણા સાફ રાખવા જોઈએ. અને જો આપણે પોતે સાફ રાખશું તો દરેક જગ્યા સાફ રહેશે અને દરેક જગ્યા આપણે સ્વચ્છતા જળવાઈ રહેશે. તો મિત્રો બન્યા રહેજો વિડીયોની અંદર. હજુ આપણે અહીંયાના યુવાનોને મળવાની કોશિશ કરીશું. આપણે શું ખાધું આજે અહીંયા? આજે શું ખાધું અહીંયા? હજુ ખાતા છે. ખાતા જ ચાલ ખાઈ લેવા, પછી આપણે કચરો ગમે ત્યાંથી ફેંકતા હે ને, કચરો ગમે ત્યાંથી ફેંકતા. યુવાનો અહીંયા ઊભા છે અને આનંદ મેળાનો માહોલ માણી રહ્યા છે. આનંદ. મનોજભાઈ જણાવો, આનંદ મેળાનો કેવું મજા આવી આજે? હા, સરસ મજા આવી. શું અહીંયા શું શીખવા જેવું છે અને શું જાણવા જેવું છે? શીખવા જેવું તો એવું છે કે સારું આયોજન છે આ લોકોનું અને સરસ બનાવ્યું. સરસ. અને તમે શું શું આજે નાસ્તો કર્યો? અમે સેવ ખમણી ખાધી, પાઉંભાજી ખાધી, સ્પ્રિંગ રોલ ખાધા. બધું બહુ સરસ છે. ખૂબ સરસ આયોજન છે મીઠાકોઈ મંડળ દ્વારા. થેન્ક યુ. તો એન્જોય કરો તમે પણ. અને હવે આપણે બીજા કોઈ યુવાનોને મળવાની કોશિશ કરીએ. ભાઈ ક્યાંથી આવવાનું થાય? અહીંયા દલાલપુરમાં. ગોપાલનગર. ગોપાલનગરથી આવ્યા? અચ્છા, એટલે સ્પેશિયલ આનંદ મેળાનો આનંદ માણો. શું મજા આવી અહીંયા આનંદ મેળામાં? બહુ મજા આવી. બહુ મજા આવી. ભાઈ જણાવો, આનંદ મેળામાં શું મજા આવી આજે તમને? આનંદ મેળામાં મજા બાળકો લઈને આવ્યા છે? બાળકો બધા ફેમિલી સાથે મજા આવે? મજા આવે. શું શીખવા જેવું આપણે મળે અહીંયા? અહીંયા આ જગ્યા સ્ટેજ એવું છે કે નાના બાળકોને ડાયરેક્ટ પ્લેટફોર્મ મળે છે. સ્ટેજ પર ઉભીને બોલવાના. અહીંયા દરેક પ્રવૃત્તિ એવી થાય છે કે નાના બાળકો સ્ટેજ પર 5-25 માણસની અંદર ઊભા રહીને બોલી શકે છે, પોતાનું પરફોર્મન્સ કરી શકે છે. જી. આ જગ્યાએ એવું છે કે ડાયરેક્ટ પેલાને નાના બાળકોને પ્રોત્સાહન મળે છે. પોલીસ કર્મચારી પણ છે અહીંયા જે સેવાઓ આપે છે. ભાઈ શું નામ? ધર્મેશભાઈ. અહીંયા તો તમે જોયું હશે કે ભીડ એટલી બધી લાગી છે, તો તમને મુશ્કેલીઓ પડે તો શું? એવું કંઈ મતલબ બધું અમે પોતે હેન્ડલિંગ કરી લઈએ. ટ્રાફિક સમસ્યાઓ એમ તેમ થોડુંક કરી લઈએ એમ તેમ. ટ્રાફિક થાય, પબ્લિક ટાઈપ પર કરવાનું હોય એ મને કામગીરીમાં આવે છે, તે કામ અમે કરી લઈએ એમ. જે મતલબ આપણે કરવાનું છે તે તો કરવાનું જ છે. અને અહીંયા પણ આપણને કઈ હાનિ ન પહોંચે કોઈકને એનું પણ તમારે પણ ધ્યાન રાખવાનું છે અને લોકોનું પણ ધ્યાન અમારું બી છે. આપણે બી અહીંનો સ્ટાફ એટલો બધો સારો છે ને કે છોકરા લોકો છે બધા યુવક મંડળના છે ને એ બધા બહુ વ્યવસ્થિત છે ને બધું એ લોકો અમારું કામ એ લોકો કરી લે પાછું. અમને સાથ સહકાર આપે એ લોકો, એટલે બહુ સારું છે. થેન્ક યુ વેરી મચ તમારો સમય આપ્યો. અને જોયું કે યુવાનો જે છે અહીંયા બેઠા એ લોકો સારો એવો સાથ સહકાર અને ખૂબ સરસ અહીંયાનું આયોજન એટલે દરેક લોકોને ગમે છે, એટલા માટે જ લોકો આવે છે. અહીંયા ભીડ જમા થાય છે. જલાલપુર મીઠા કુવાના યુવકો અહીંયા આપણી જોડે છે અને બેઠા છે અને નાના બાળકો પણ. શું નામ? હે? શું કરો અહીંયા? મજા આવે અહીંયા આનંદ મેળામાં? શું ખાધું આજે? બોલી ભૂલી ગયા? હે? કોકો. કોકો. આઈસ્ક્રીમ. બીજું ભૂલી ગયા? ચાલો કઈ નહીં, આપણે પછી જોઈ લઈએ. હે બીજું? ચાલો. તો અહીંયા ભાવેશભાઈ પણ આપણી જોડે છે. અને ભાવેશભાઈ થોડુંક જણાવો આપણા મંડળ વિશે, જેથી કે આપણા વ્યુઅર્સને પણ જાણવા મળે કે આટલું સરસ આયોજન અહીંયા જે તમે કરો છો એની પાછળનું જે મહેનત તમે નાખો છો એ ખૂબ સરસ છે. દર વર્ષની જેમ આ વખતે પણ અમે આનંદ મેળાનું આયોજન દર વર્ષે જ કરીએ છીએ. જેમ જેમ આયોજન કરીએ તેમ તેમ સ્ટોલ પણ વધતા જાય છે. આ વખતે તો 8-9 સ્ટોલ હતા. આની પાછળ અમારા સ્વયંસેવકો બધા જ મંડળના બધા છોકરાઓ ખૂબ મહેનત કરે છે, તો જ આટલું સરસ આયોજન થઈ શકે છે. ને અમારા મંડળ દર વર્ષની જેમ વર્ષો વર્ષ કરતા જ રહેતા છે. તેમાં નાના ભૂલકાઓ, બહેનો, વડીલો પણ સારો સહકાર આપે છે. સૌથી આ યંગેસ્ટ લોકો બધા અમારા સૌથી વધારે સહકાર આપી કંઈ પણ કાર્ય હોય, કંઈ પણ કરવાનું હોય એ લોકો બધું જ આયોજન કરી લે. કંઈ બી ઘટે મૂકે અંડર સ્પોટ કંઈ બી જરૂર પડે એ લોકો સેટ કરી આપે છે. તે પ્રમાણેનું અમારું બધું આયોજન સરસ રીતે પતી જાય છે. 200 રૂપિયા આપી ગયા, લખાવી દેજો. અહીંયા આનંદ મેળાની અંદર ખૂબ મજા આવી છે એવી છે. અને ભાવેશભાઈ આપણે જે વાત કરી ખૂબ સરસ છે, સંગઠન સારું છે. અને ભાઈ તમારું નામ પહેલાં જણાવો. મારું નામ કમલ પટેલ.
કમલભાઈ, અહીંયા આનંદ મેળાનો શું માહોલ અને શું અહીંયા તમે શું શીખવા જેવું અહીંયા છે? દર વર્ષની જેમ આ વર્ષે પણ સારું એવું પબ્લિક થયું. બધાના સ્ટોલની જે પણ આઈટમ હતી બધી પૂરતી પડી રહી છે. બધા લોકો 20 રૂપિયાની અંદર આનંદથી જમે છે, નાસ્તો કરે છે, જે પણ મજાથી. બધા સ્ટોલના મેમ્બરો પણ ખૂબ જ સારી રીતે વિતરણ કરે છે, સારી ક્વોન્ટિટીમાં આપે છે. બધાનું વસ્તુ પણ ક્વોન્ટિટીમાં હોય છે અને ટેસ્ટથી માંડીને બધું જવાબદાર એકદમ મસ્ત સારું હોય છે. એટલે બધા ભક્તોને મજા બી ઘણી આવે છે. દર વર્ષની જેમ આ વખતે પણ અમારો આનંદ મેળો ખૂબ જ સક્સેસ થયો છે. જી હા. અને મિત્રો કાંઠા વિસ્તારની અંદર એક સરસ મજાનું આયોજન અહીંયા જે થાય છે દર વર્ષે. એ લોકો 10 દિવસની અંદર કંઈક ને કંઈક એક્ટિવિટી હોય જ છે. તો તમે પણ આવતે વર્ષે ચોક્કસથી વિઝિટ કરજો ગણપતિ બાપાના પારંગણામાં. અને આપણા જેકીભાઈ છે અને કાયમ જ મીઠાકુવાના મંડળમાં આપણા કેમેરામેન તરીકે અને એક યુવક તરીકે સહભાગી થાય છે, ફાળો આપે છે એમનો. અને જેકભાઈ જણાવો, આજનો મેળાનો જે માહોલ છે એના વિશે થોડું જણાવો. અને અહીંયા તમારા જે છોકરાઓનું સંગઠન ખૂબ સારું છે એના વિશે થોડું, મંડળ વિશે. લગભગ 37 વર્ષ પહેલાં સ્થાપના કરેલી અમે. અને જ્યાં સુધી આનંદ મેળાની વાત છે 5 વર્ષથી શરૂ કર્યું છે. એટલે 5 રૂપિયાની કોઈ પણ આઈટમથી શરૂ કર્યું હતું. આજે 20 રૂપિયા મોંઘવારીના હિસાબે બરાબર 20 રૂપિયા સુધી પહોંચ્યા છે. અને જોયું જ છે આપણે કે કલાક 2 કલાકની અંદર તો બધું પૂરું થવા આવે છે. કલાક 2 કલાકની અંદર બધું ઓલમોસ્ટ સ્ટોલ ખાલી જ થઈ જાય છે અને બધું વેચાઈ જ જાય છે. બરાબર ને? એ જ તમે કહેવા માગો છો. અને તે સિવાય બીજું કંઈક મંડળ વિશે કંઈક કહેવા માગતા હોય તો જણાવો. મંડળમાં અત્યારે 10 દિવસ જે આપણે ગણપતિ બાપાનું પ્રોગ્રામ અમે 10 દિવસ માટે રોજ રાત્રે કંઈ ને કંઈ એક્ટિવિટી પ્રોગ્રામ, નાના છોકરાની રમતો, મોટાની રમતો, વક્તૃત્વ સ્પર્ધા, ડાન્સ કોમ્પિટિશન, ગરબા કોમ્પિટિશન, આ આયોજન અમે કાયમ કરતા જ આવ્યા 10 દિવસ માટે. જી, અને ખૂબ સરસ અને ઇન્સ્પિરેશન છે એક કે આજુબાજુના લોકો માટે કે દરેક જગ્યાએ આવી એક્ટિવિટી થવી જોઈએ. અને મેં પણ જોયું છે કે અહીંયાના બાળકો ખૂબ સ્માર્ટ થઈ રહ્યા છે અને યુવાનો પણ ખૂબ એનો ફાળો આપે છે એની અંદર. અને આજની પેઢી માટે ખૂબ જરૂરી છે, કારણ કે આવી આપણી સંસ્કૃતિ અને આવા આપણા જે સંસ્કૃતિના નિયમોનું પાલન કરે છે એ ખૂબ સરસ કહેવાય. તો મિત્રો, મળીએ ફરી પાછા કોઈક એવા સારા વિડીયોની અંદર. ત્યાં સુધી જોતા રહો મની પટેલ વ્લોગની અંદર ઘણા બધા વિડીયોઝ છે. લાઈક કરો અને દરેક જગ્યાએ શેર કરો, તાકી આપણા આજુબાજુના લોકોને પણ જોવાનો મોકો મળે અને કંઈક ને કંઈક એમાંથી શીખવાનું મળે. કાં તો પછી એ લોકોને પણ હેલ્પ થઈ જાય કોઈક જગ્યાએ જવાના હોય તો. મળીએ આપણે વિડીયોની અંદર બીજા કોઈ વિડીયોને. ત્યાં સુધી સૌને જય હિન્દ, જય ભારત, જય માતાજી, જય શ્રી ગણેશ. Subscribe now, Money Patel Vlog.